જેટલી કલાક હું તમે મોબાઈલમાં આમાં આમાં એને તો એ દીધી છે. હા, આ લાખ રૂપિયાનો ફોન હોય, 1.5 લાખ રૂપિયાનો ફોન હોય, પુરુષોનો ફોન સાયલેન્ટ કેમ હોય? હે લાલુ એ તો કે પાછો જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. અને મિત્ર એવા રાખજો કે આપણો પાસવર્ડ એને ખબર હોય. હા, તમારું દિલ કેવું છે ને તમારા મોબાઈલનો પાસવર્ડ કેવો છે તમારા મિત્રને ખબર હોવો જોઈએ. અને મને ગમે હો આ વસ્તુ. હું હરેક જગ્યાએ કહું. ફ્રીજ ઉપર ફોન પડ્યો તો ભાઈ બિચારો નાવાઈ ગયો અને ઘરેવાળી કે ચાલો જલ્દી તમે સ્નાન કરીને હું ભાખરી બનાવી નાખું છું. બિચારી ભાખરી બનાવો. આમ એક તો 5 વાગ્યાની ઉઠે હો માવડિયું. છોકરાઓને 2 છોકરાઓ, એકને 5 વાગ્યે સ્કૂલનો ટાઈમ હોય, એકને 6 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય. આપણે તો આમ દમ હવન રીતે ઉઠી 9 સાડા 9 વાગે. એ બિચારી 5 વાગ્યાની ઉઠી હોય, કોક દી એની કદર કરજો. આવી કેમ ભાખરી થઈને, આવું કેમ શાક થયું. 5 દી તમે એને રજા આપો, તમે કરો, તમને ખબર પડે કેટલી વિહે હો થાય. રોટલી થાય આમ પાકિસ્તાન જેવી, રશિયા જેવી. ગમે મને એટલે એ ઓલો બિચારો બરોબર સ્નાન કરવા ગયો. સ્નાન કરીને બારો આવતો તો બાય બિચારી ભાખરી બનાવે, ફોન ઉપર પડેલો. અને બારું નીકળવું અને ફોન હાથમાં લેવો. એક હાથમાં વેવણું, એક હાથમાં ફોન. ભાઈની નજર ફોન ઉપર પડી અને બેનની નજર ઊંડી ગઈ. આમાં હાલી જ જાય છે, ઊંડી ઊંડી નજર નાખતી જ જાય છે, નાખતી જ જાય છે. એ નાખતા નાખતા એવું ચિત્ર હાથમાં આવ્યું. મિત્ર આમ જોયું ને, ઓલો 9 બારો આવ્યો હતો ને તોય પડશો રેપ જેમ. કે હું છે કેમ કેમ કે કેમ ફોન હું કેમ? કાંઈ નહીં, તો હું આ મેસેજ વાંચું છું. કોનો મેસેજ છે? હું આવ્યો. મેસેજમાં તો ખાલી એટલું જ લખેલું છે કે આ એમ કેમ કે છે ગાયત્રી સાઉન્ડ વાળો કે દીકુ નાસ્તો જ કરી લીધો. એ કેટલાય નામ ફેરવીને રાખ્યા છે. બોલો એ મારો રામ હવનું હારું કે મારા બાપ હારી સદબુદ્ધિ આપ.